continue our subject applied mechanics, unit number 6, simple machine. Okay. In the last lecture, we have solved 4 problems of our chapter simple machine. Simple machine ના આપણે 4 problem already solve કરી લીધા જે basic problems હતા, બરાબર? હવે આ basic problems માં આપણે શું શું મેળવેલું તો કે મિકેનિકલ એડવાન્ટેજ મેળવેલો, યાંત્રિક ફાયદો કોઈપણ સિમ્પલ મશીનનો, કોઈપણ સિમ્પલ મશીનનો સાદા યંત્રનો જુદા જુદા સાદા યંત્રો માટે વેગ ગુણોત્તર વેલોસિટી રેશિયો મેળવેલો, કેટલા પ્રયત્ન બળથી કેટલું વજન ઉંચકી શકાય અથવા તો કેટલું વજન ઉંચકવા માટે કેટલું પ્રયત્ન બળ જરૂરી છે એ આપણે મેળવેલું, બરાબર? અને એમાં જુદા જુદા સાદા યંત્રો માટે વેલોસિટી રેશિયોના ઇક્વેશન, મિકેનિકલ એડવાન્ટેજ, એફિશિયન્સી, આ જે કાંઈ પણ બેઝિક ઇક્વેશન્સ છે એમનો આપણે ઉપયોગ કરેલો, બરાબર? હવે નેક્સ્ટ પાર્ટ 2 માં, બરાબર, આ ચેપ્ટરના ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સના પાર્ટ 2 માં આજના પાર્ટમાં આપણે લો ઓફ મશીન જે આ સ્ટડી કરી ગયા એ લો ઓફ મશીન રિલેટેડ પ્રોબ્લેમ્સ સોલ્વ કરશું. સો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ ટુડે from your textbook, example number 15. Example number 15. Law of simple machine is P is equal to 0.1 W plus 3.5. Okay. કોઈ એક સાદું યંત્ર છે કે જેના યંત્રનો નિયમ આપેલો છે, તે યંત્રનો નિયમ આપેલો છે અને એ યંત્રનો નિયમ છે P is equal to 0.1 W plus 3.5. So first of all write that law of machine is given as P is equal to 0.1 W plus 3.5. Okay. Now next, calculate effort required to lift weight of 50 kilonewton. 50 kilonewton વજન ઉંચકવા માટે આ જે યંત્રનો નિયમ આપેલો છે એ યંત્ર માટે 50 કિલો એ યંત્રથી તમારે 50 કિલોન્યુટનનું જો વજન ઉંચકવું હોય તો એ માટે કેટલું એફર્ટ જરૂરી છે. ઓકે. વેટ જે લિફ્ટ કરવાનું છે, ઉંચકવાનું છે, એ આપેલું છે 50 કિલો ન્યૂટન. આ 50 કિલો ન્યૂટન વજન ઉંચકવા માટે જરૂરી પ્રયત્ન બળ મેળવવું હોય અને યંત્રનો નિયમ આપેલો હોય તો ખૂબ જ સરળ છે. P is equal to જે યંત્રનો નિયમ છે તેમાં જે વેલ્યુ આપેલી છે એ મૂકો. વજન ઉંચકવા માટે જરૂરી પ્રયત્ન બળ મેળવવાનું હોય તો વજનની કિંમત મૂકો, પ્રયત્ન બળ મળી જાય. અને પ્રયત્ન બળ કરવાથી કેટલું વજન ઉંચકાશે એ મેળવવાનું હોય, પ્રયત્ન બળની કિંમત મૂકો, જે વજન કેટલું ઉંચકાશે એ મળી જશે, બરાબર? તો અહીંયા આપણે ઉંચકવા માટે જરૂરી કેટલું વજન ઉંચકવાનું છે આપેલું છે, તો એ વજન ઉંચકવા કેટલું પ્રયત્ન બળ કરવું એ મળી જશે. પણ એના માટે તમારે યંત્રનો જે નિયમ આપેલો હોય એમાં જે વજન છે એની વેલ્યુ મૂકવી પડશે. તો વજનની કિંમત આપેલી છે 50.1 into 50 plus 3.5 plus 3.5. Okay. So P is equal to 0.1 into 50 એટલે 5 plus 3.5 એટલે required effort આવશે 5 plus 3.5 એટલે કે 8.5. હવે યુનિટ શું આવશે? આ આટલું 50 કિલોન્યુટન વજન ઉંચકવા માટે 8.5 જેટલું પ્રયત્ન બળ કરવું પડે તો વજનનો જે એકમ છે એ જ એકમ આવશે એટલે કે 8.5 કિલો ન્યૂટન. 8.5 kilo Newton effort is required to lift weight of 50 kilo Newton. Okay. So this is the first step of our example. Now let's move ahead. If velocity ratio is 30.5, okay, velocity ratio is also given. Velocity ratio of the simple machine is given as 30.5. Velocity ratio is given 30.5. Okay. Then find maximum efficiency and maximum mechanical advantage. હવે maximum efficiency અને maximum mechanical advantage મેળવવા હોય તો સૌ પ્રથમ એક જ રિક્વાયરમેન્ટ છે તમારી કે યંત્રનો નિયમ શું છે અને એના ઇક્વેશન શું છે. મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ, મહત્તમ યાંત્રિક ફાયદો, અને મેક્સિમમ એફિશિયન્સી એટલે કે મહત્તમ કાર્યદક્ષતા, આ બંનેના ઇક્વેશન શું છે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. સો મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ, બરાબર, મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ. ફર્સ્ટ થિંગ મેક્સિમમ એફિશિયન્સી, મેક્સિમમ એફિશિયન્સી maximum is equal to 1 upon
m મલ્ટીપ્લાય બાય vr ઇન્ટુ 100% પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે. અને બીજું સેકન્ડ થિંગ જે મેળવવાની છે, બરાબર, સેકન્ડ એ છે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ, એટલે કે m a મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/n એમનું ઇક્વેશન છે. હવે અહીંયા તમે જોઈ શકો કે તમારે વેલ્યુ કઈ જરૂરી છે, તો કે m ની વેલ્યુ જરૂરી છે. m વેલોસિટી રેશિયો તો આપેલો જ છે. હવે આ m ની વેલ્યુ ક્યાંથી મળશે, તો કે યંત્રના નિયમ પરથી. યંત્રનો એક્ચ્યુઅલ નિયમ શું છે કે P mw c. યંત્રનો નિયમ શું છે? P mw c. બરાબર. તો આ જે યંત્રનો નિયમ આપેલો છે અને યંત્રના એક્ચ્યુઅલ લો એટલે કે એક્ચ્યુઅલ વાસ્તવિક જે નિયમ છે એ નિયમ સાથે સરખાવીએ તો અહીંયાથી આપણે સરખાવતા ચેક કરી શકીએ કે m ની વેલ્યુ કેટલી છે આપેલા યંત્ર માટે, તો કે 0.1. અહીંયાથી આપણને m અને c ની વેલ્યુ પણ મળી જાય 3.5. પણ c ની વેલ્યુની અહીંયા કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. હવે આ m ની જે વેલ્યુ મળી ગઈ છે આપણને 0.1 એ આપણે અહીંયા મૂકી દઈએ તો 1/0.1 multiplied by velocity ratio is given 30.5 multiplied by 100%. ઓકે. હવે એફિશિયન્સી મેક્સિમમ કેલ્સીમાં તમે આ સોલ્વ કરશો, કેલ્સીમાં આ કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને જે જવાબ છે એ મળશે 32.70. બરાબર. હવે આ મેક્સિમમ એફિશિયન્સી મેળવી દીધા બાદ આપણે આના ઉપરથી કંઈક કહી શકીએ. આ આપેલા યંત્ર માટે આપણે કંઈક કહી શકીએ. શું કહી શકીએ? તો કે આ જે એફિશિયન્સી છે એ લેસ ધેન કેટલી છે? 50% છે. એ લેસ ધેન 50% છે. એટલે આપેલું મશીન છે એ રિવર્સિબલ નથી, એ સેલ્ફ લોકિંગ મશીન છે. બરાબર. આ મેક્સિમમ એફિશિયન્સી જે આપણે મેળવેલી છે એના ઉપરથી અહીંયા કદાચ થર્ડ થિંગ એવી પૂછેલી હોય કે આપેલું યંત્ર રિવર્સિબલ છે કે નહીં, એવું પૂછેલું હોય તો આપણે શું મેળવવી પડે? એફિશિયન્સી મેળવવી પડે. હવે આ યંત્ર જે છે, આપેલો યંત્રનો નિયમ જે છે એ જે મશીનનો યંત્રનો નિયમ છે, જે યંત્રનો નિયમ છે એ યંત્રની મેક્સિમમ એફિશિયન્સી કેટલી છે? 30.7 મેક્સિમમ પોસિબલ એફિશિયન્સી. એનાથી વધારે શક્ય નથી. તો યંત્રની એફિશિયન્સી છે, મેક્સિમમ એફિશિયન્સી એ 32.7 છે, જે 50% કરતાં કેવી છે? ઓછી. એટલે આપેલું યંત્ર જે છે એ રિવર્સિબલ નથી. મશીન ઇઝ નોટ રિવર્સિબલ, તમે એવું કહી શકો. અથવા તો મશીન ઇઝ સેલ્ફ લોકિંગ. બરાબર. ઇરરિવર્સિબલ મશીન છે આ. ઇરરિવર્સિબલ મશીન એટલે એને બીજા શબ્દોમાં શું કહેવાય? સેલ્ફ લોકિંગ મશીન. ઓકે. હવે નેક્સ્ટ થિંગ જે મેળવવાની છે એ છે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ. 1/m એટલે કે 1/0.1 એટલે એની વેલ્યુ તમને મળશે 10. બરાબર. જેમનો કોઈ એકમ નથી. મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ, મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ 10 અને મેક્સિમમ મિકેનિકલ એફિશિયન્સી 32.7. ઓકે. સો આ રીતે કોઈ પણ યંત્રનો નિયમ આપેલો હોય તો ત્યારે આ રીતે તમે પ્રોબ્લેમ છે ઇઝીલી સોલ્વ કરી શકો. લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 18 ફ્રોમ યોર ટેક્સ્ટબુક. એક્ઝામ્પલ નંબર 18 ફ્રોમ યોર ટેક્સ્ટબુક. હવે યંત્રનો નિયમ ઘણીવાર આપેલો હોય, જે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું કે તેમાં યંત્રનો નિયમ આપેલો હતો. ઘણા એક્ઝામ્પલ્સ એવા હશે કે જેમાં યંત્રનો નિયમ આપેલો ન હોય, યંત્રનો નિયમ મેળવવાનો હોય. m ની વેલ્યુ મેળવવાની હોય, c ની વેલ્યુ મેળવવાની હોય. યંત્રનો નિયમ મેળવવો એટલે m અને c ની વેલ્યુ મેળવી લો તો એ થઈ ગયો યંત્રનો નિયમ. અહીંયા યંત્રનો નિયમ આપેલો હતો, એમાં શું આપેલી હતી વેલ્યુ? તો કે m અને c ની વેલ્યુ આપેલી હતી. એટલે એ કોઈ એક પર્ટિક્યુલર યંત્રનો નિયમ હતો. બરાબર. તો તમને કોઈ વેલ્યુ બીજી કાંઈ આપેલી હોય અને એના ઉપરથી તમારે યંત્રનો નિયમ મેળવવો. એ મેળવવો એટલે શું? યંત્રનો નિયમ મેળવવો એટલે શું? તો કે કોઈ યંત્રના નિયમ P mw c માં m અને c ની વેલ્યુ મેળવી લો તો તે પર્ટિક્યુલર યંત્રનો નિયમ એ પર્ટિક્યુલર મશીન માટે આપણે લો ઓફ મશીન મેળવી લીધો કહેવાય. એટલે m અને c ની વેલ્યુ મેળવવાની હોય. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 18 જો આપણે જોઈએ તો ઇન અ સિમ્પલ મશીન, એક સાદા યંત્રમાં 2 કિલોન્યુટન 2 કિલોન્યુટન એફર્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ લિફ્ટ વેઇટ ઓફ 60 કિલોન્યુટન. એટલે કે 2 કિલોન્યુટન
પ્રયત્ન બળથી 60 કિલોન્યુટન વજન ઉચકી શકાય છે and 3 kilonewton effort is required to lift weight of 100 kilonewton એટલે કે 3 કિલોન્યુટન પ્રયત્ન બળથી 100 કિલોન્યુટન. તો અહીંયા તમે જુઓ બે જુદા જુદા કેસ આપેલા છે કે જો કોઈ યંત્ર છે એ યંત્ર એવું છે કે જો એના ઉપર 2 કિલોન્યુટન પ્રયત્ન બળ કરવામાં આવે તો 60 કિલોન્યુટનનું વજન ઉચકાય છે અને 3 કિલોન્યુટન પ્રયત્ન બળ કરવામાં આવે તો 100 કિલોન્યુટનનું વજન ઉચકાય છે. બરાબર. સો અહીંયા તમે જુઓ તો બે જુદા જુદા કેસ આપેલા છે. પહેલા કેસમાં પ્રયત્ન બળ P કેટલું 2 કિલોન્યુટન, પ્રયત્ન બળ P 2 કિલોન્યુટન, 2 કિલોન્યુટન પ્રયત્ન બળથી કેટલું વજન ઉચકાય છે 60 કિલોન્યુટન. બરાબર. હવે સેકન્ડ થિંગ, બરાબર, કે પ્રયત્ન બળ P છે એ 3 કિલોન્યુટન કરવામાં આવે તો કેટલું વજન ઉચકાય છે તો કે 100 કિલોન્યુટન, 100 કિલોન્યુટન. બરાબર. હવે આ બે વેલ્યુ આપેલી છે. હવે આની મદદથી જે યંત્રનો નિયમ છે P mW C, અહીંયા તમે P અને W ની જે વેલ્યુ બે કેસમાં આપેલી છે એ વેલ્યુ મૂકી દઈએ આપણે તો કે 2 કિલોન્યુટન. અહીંયા જો આ તમામ એકમ સરખા હોવા જોઈએ, ખાસ ધ્યાનથી જોજો. બરાબર. આ જે તમામ વેલ્યુ છે P W ની વેલ્યુઓ આપેલી છે એ તમામ એક સરખા યુનિટમાં હોવા જોઈએ. એવું જરૂરી નથી કે બધા ન્યૂટનમાં જ હોવા જોઈએ, બધા જ કિલોન્યુટનમાં, પણ બધા એક સરખા યુનિટમાં, કાં તો બધા કિલોન્યુટનમાં જ હોવા જોઈએ કાં તો બધા ન્યૂટનમાં હોવા જોઈએ. જો ના હોય તો એક સરખા યુનિટમાં કન્વર્ટ કરવા જરૂરી છે. બરાબર. તો યંત્રના નિયમમાં આપણે P અને W ની જે વેલ્યુ આપેલી છે વારાફરતી મૂકી દઈએ. સૌપ્રથમ આપણે ફર્સ્ટ કેસ જે આપેલો છે કે 2 કિલોન્યુટન થી 60 કિલોન્યુટન વજન ઉચકાય તો 2 કિલોન્યુટન પ્રયત્ન બળ એટલે કે 2 અહીંયા મૂકીએ ઇઝ ઇક્વલ ટુ mW, W ની જગ્યાએ 60 મૂકીએ તો અહીંયા થાય 60m પ્લસ C as it is. m અને c ની વેલ્યુ as it is રાખીએ. સો આ આપણને મળી ગયું એક ઇક્વેશન નંબર 1. બરાબર. હવે યંત્રનો નિયમ P બરાબર mW C. બરાબર. આ જ નિયમમાં પાછું આપણે હવે જે સેકન્ડ કેસ આપેલો છે કે 3 કિલોન્યુટન પ્રયત્ન બળથી 100 કિલોન્યુટનનું વજન ઉચકાય છે તો હવે આ વેલ્યુઓ મૂકીએ તો પ્રયત્ન બળ 3 કિલોન્યુટન બરાબર mW, W ની જગ્યાએ 100 એટલે 100 into m as it is, 100 into m plus c as it is. બરાબર. સો આ એક બીજું ઇક્વેશન મળે છે. હવે આ બે ઇક્વેશન જે તમને મળે છે ઇક્વેશન નંબર 1 અને 2, ઇક્વેશન નંબર 1 અને 2, આ બે ઇક્વેશન જે મળી ગયા, બે કેસ આપેલા હતા. ફરીથી કહું છું, જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે યંત્રનો નિયમ મેળવવાનો હોય. જ્યારે પણ એવું આપેલું હોય કે આટલા પ્રયત્ન બળથી આટલું વજન ઉચકાય છે, આટલા પ્રયત્ન બળથી આટલું વજન ઉચકાય છે. બરાબર. ઓકે. તો બે કેસ એવા આપેલા હોય કોઈ એક સિમ્પલ મશીન માટે, તો એવા એક્ઝામ્પલમાં તમારે લો ઓફ મશીન છે એ મેળવવાનો જ હોય, એટલે કે m અને c ની વેલ્યુ મેળવવાની હોય ઇન શોર્ટ. બરાબર. હવે આ બે ઇક્વેશન પરથી m અને c ની વેલ્યુ કઈ રીતે મેળવવું એ તમે મેથ્સમાં ઓલરેડી સ્ટડી કરી ગયા. અહીંયા ઇક્વેશન 2 છે એમાંથી ઇક્વેશન 1 છે આપણે સબસ્ટ્રેક્ટ કરીએ, બાદ કરીએ. ઓકે. ઇક્વેશન 2 સબસ્ટ્રેક્ટ equation 1 from equation 2 એટલે કે equation 2 minus 1 આવું કરવાનું છે. equation 2 minus 1, equation 2 minus 1 સૌપ્રથમ આપણે equation 2 લખીએ 3 is equal to 100 m plus c. હવે equation 1 લખીએ 2 is equal to 60 m plus c. ઓકે. સો ઇક્વેશન 2 માંથી ઇક્વેશન 1 બાદ કરવું, 3 minus 2, 100 minus 60 અને c minus c. ઓકે. સો 3 minus 2 will be 1, 100 minus 60 will be 40, 100m minus 60m. સો એક્ચ્યુઅલી આ શું થશે 100m minus 60m એટલે કે 40m અને c minus c એટલે કે 0. સો 1 is equal to 40m, 1 is equal to, હવે આપણે ઇક્વેશન 2 માંથી ઇક્વેશન 1 બાદ કરશું એટલે આપણને અહીંયા શું મળશે 1 is equal to 40m. તો એના ઉપરથી m is equal to કેટલા તો કે આ 40 છે એને 1 ના ડિવિઝનમાં લઈ જાઓ એટલે m is equal to 1 divided by 40. ઓકે. હવે m is equal to 1 divided by 40 પણ તમે રહેવા દઈ શકો અથવા તો 1 divided by 40 એટલે કેટલા
1 ડિવાઇડેડ બાય 40 એટલે કેટલા એક એસીમાં તમે સોલ્વ પણ કરી શકો બરાબર 1 ડિવાઇડેડ બાય 40 એટલે 0.025 તો આના ઇક્વલ ટુ તમે આની વેલ્યુ પણ લખી શકો 0.025 0.025 m ની વેલ્યુ 1 ડિવાઇડેડ બાય 40 એવું પણ વેલ્યુ રાખી શકો અને 0.025 એવી વેલ્યુ પણ રાખી શકો હવે તમે આના ઉપરથી m ની વેલ્યુ મળી ગઈ હજી એક વેલ્યુ રિક્વાયર્ડ છે હજી એક વેલ્યુ મેળવવી જરૂરી છે એ કઈ વેલ્યુ તો કે c ની વેલ્યુ મેળવવા માટે કોઈ પણ એક ઇક્વેશનમાં m ની વેલ્યુ આપણે મૂકી દઈએ એઝ એ એક્ઝામ્પલ આપણે ઇક્વેશન 2 માં m ની વેલ્યુ મૂકી દઈએ 3 is equal to 100 okay 100 into 0.025 plus c હવે 3 is equal to 0.025 into 100 એટલે 2.5 થશે 2.5 plus c હવે આ 2.5 equal to ની ઓપોઝિટ સાઈડ જાય એટલે 3 minus 2.5 એટલે c ની વેલ્યુ મળશે 0.5 c ની વેલ્યુ કેટલી મળશે 0.5 હવે આ c ની વેલ્યુ મળી ગયા બાદ m અને c બંનેની વેલ્યુ મળી ગઈ છે તો આપણા યંત્રનો નિયમ આપણે લખી શકીએ હવે કે લો ઓફ મશીન શું થશે કે p is equal to mw plus c તો એમાં આપણે વેલ્યુ મૂકી દઈએ m અને c ની m ની વેલ્યુ 0.025 w plus c ની વેલ્યુ 0.5 તો આ જે છે એ આપણા યંત્રનો નિયમ થાય આ જે છે એ આપણા શું થશે યંત્રનો નિયમ થશે બરાબર હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ આપણે જોઈએ બરાબર નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન calculate effort required to lift weight of 160 kilonewton calculate effort required to lift weight of 160 kilonewton બરાબર તો સૌપ્રથમ આપણે યંત્રનો નિયમ મેળવી લીધો અહીંયા ક્યાંય એવું પૂછેલું નથી કે યંત્રનો નિયમ મેળવો છતાંય આવા કેસ આપેલો હોય કે આટલા પ્રયત્ન બળથી આટલું વજન ઉંચકી શકાય અને આટલા પ્રયત્ન બળથી આટલું વજન ઉંચકી શકાય એવા બે જુદા જુદી વેલ્યુ આપેલી હોય તો યંત્રનો નિયમ મેળવવાનો જ હોય કારણ કે હવે જે ક્વેશ્ચન છે એ યંત્રના નિયમ વગર સોલ્વ થઈ શકે એવા નથી તો હવેનો ક્વેશ્ચન એવો છે કે 160 કિલોન્યુટન વજન ઉંચકવા માટે જરૂરી પ્રયત્ન બળ શોધો 160 કિલોન્યુટન વજન ઉંચકવા માટે જરૂરી પ્રયત્ન બળ શોધો તો હવે ખાસ અહીંયા ધ્યાનથી જોશો પહેલો ક્વેશ્ચન જે છે 160 કિલોન્યુટન વજન ઉંચકવા માટે એટલે કે w વજન ઉંચકવાનું છે કેટલું 160 કિલોન્યુટન હવે આ જે યંત્ર છે એ યંત્ર માટે કેટલું પ્રયત્ન બળ કરવું પડશે એમાં 160 કિલોન્યુટન વજન ઉંચકવા માટે તો યંત્રનો નિયમ જે મેળવેલો છે એમાં એક કિંમત મૂકી દઈએ બરાબર યંત્રનો નિયમ આપણે અહીંયા જે રીતે લખેલો છે આને અલગ રીતે હજી લખવું હોય તો કઈ રીતે લખી શકાય એ તમને દર્શાવી દઉં કે p is equal to 0.025 છે એની જગ્યાએ તમે 1 divided by 40 લખી શકો 1 divided by 40 કારણ કે m ની વેલ્યુ 1/40 અથવા તો 0.025 લખી શકાય એટલે યંત્રનો નિયમ તમે આમ પણ લખી શકો 1 divided by 40 w plus c બરાબર યંત્રનો નિયમ આ રીતે પણ લખી શકાય હવે આ રીતે યંત્રનો નિયમ આપણે વાપરીએ અથવા તો આ રીતે કોઈ પણ રીતે વાપરી શકાય આપણે અત્યારે આ રીતે વાપરીએ તો યંત્રનો નિયમ છે 1 divided by 40 into w plus c ની વેલ્યુ અહીંયા કેટલી છે 0.5 1 divided by 40 w plus 0.5 ઓકે plus 0.5 હવે આ યંત્રના નિયમમાં આ જે વજન ઉંચકવા માટે જરૂરી પ્રયત્ન બળ મેળવવું છે તો વજનની કિંમત મૂકી દઈએ તો 1 divided by 40 into w ની વેલ્યુ 160 plus 0.5 ઓકે હવે 160 divided by 40 એટલે વેલ્યુ આવશે 4 plus 0.5 એટલે જે આન્સર મળશે એ તમને મળશે 4.5 અને યુનિટ બધાનો જે એકમ હતો એ કિલો ન્યૂટન તો 160 કિલોન્યુટન વજન ઉંચકવા માટે કેટલું પ્રયત્ન બળ જરૂરી છે 4.5 કિલોન્યુટન જેટલું પ્રયત્ન બળ છે એ લગાડવું પડે બરાબર હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સેકન્ડ થિંગ રિક્વાયર્ડ જે છે એ શું છે મેક્સિમમ એફિશિયન્સી ઓકે સો એફિશિયન્સી મેક્સિમમ is equal to 1 divided by n
into VR, 1 divided by m into VR, multiply by 100%. Okay, 1 divided by m, m ની વેલ્યુ 1 divided by 40 લખી શકીએ અથવા તો 0.025. સો અહીંયા હું લખું છું 0.025 multiply by velocity ratio ની વેલ્યુ તમે અહીંયા જુઓ આપેલી છે વચ્ચે. velocity ratio of machine is 50. velocity ratio of machine is given as 50. velocity ratio is given 50. Okay, so velocity ratio ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ 50 multiply by 100%. Okay, so જે એફિશિયન્સી મહત્તમ એફિશિયન્સી છે મશીનની એ કેટલી મળશે? મહત્તમ એફિશિયન્સી જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો એ મહત્તમ એફિશિયન્સીની વેલ્યુ મળશે 80%. એ કેટલી મળશે? 80%. Okay, so maximum efficiency we will get 80%. હવે થર્ડ ક્વેશ્ચન છે એ શું છે? મશીન ઇઝ રિવર્સિબલ ઓર નોટ, એટલે કે મશીન આ યંત્ર છે એ રિવર્સિબલ છે કે નહીં. તો એના માટે ફક્ત આટલું જ લખવાનું થશે અહીંયા કે મેક્સિમમ એફિશિયન્સી છે એ 80% છે, જે ગ્રેટર ધેન 50% છે, જે 50% કરતા કેવી છે? વધારે છે. એટલે મશીન ઇઝ રિવર્સિબલ. આપેલું મશીન છે એ કેવું છે? રિવર્સિબલ છે. મશીન ઇઝ રિવર્સિબલ. આપેલું યંત્ર છે એ રિવર્સિબલ છે. થોડોક લેન્ધી એક્ઝામ્પલ છે, થોડોક લાંબો એક્ઝામ્પલ છે, પણ અઘરો નથી, ખૂબ જ સરળ છે. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ number 19. law of a simple machine is P is equal to W divided by 20 plus 135. Okay, first of all write law of machine. This is given P is equal to W divided by 20. We can write it by like this, 1 by 20 into W, 1 by 20 into W. W divided by 20 છે એ આ રીતે આપણે લખી શકીએ, 1 by 20 into W plus 135. ઓકે, આ પ્રકારના એક્ઝામ્પલમાં ખાસ અહીંયા ધ્યાન રાખજો. બરાબર, W divided by 20 આ રીતે આપેલું હોય તો એ W divided by 20 m ને 20 ના લઈ લેતા, W સાથે ગુણાકારમાં એક્ચ્યુઅલમાં શું છે? 1 divided by 20 છે. ઓકે, so P is equal to 1 divided by 20 W plus 135. અને P આપણા યંત્રના નિયમ P is equal to mW plus C સાથે કમ્પેર કરો, સરખાવો, તો અહીંયાથી તમને વેલ્યુ મળશે. બરાબર, સરખાવતા અહીંયાથી તમને વેલ્યુ મળશે. કઈ વેલ્યુ મળશે? તો કે m ની વેલ્યુ મળશે. યંત્રના નિયમ માટે m ની વેલ્યુ કેટલી? 1 by 20. and C ની વેલ્યુ મળશે. C ની વેલ્યુ કેટલી? 135. so law of machine is given and velocity ratio is 25. okay, velocity ratio is also given. velocity ratio is 25. okay, now m ની વેલ્યુ છે, c ની વેલ્યુ છે, વેલોસિટી રેશિયો છે. લો ઓફ મશીન આપેલો છે એનો મતલબ કે m અને c ની વેલ્યુ આપેલા યંત્ર માટે આપણી પાસે છે. નાઉ ફાઇન્ડ મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ મેક્સિમમ એફિશિયન્સી. ઓકે, સો મેક્સિમમ mechanical advantage is equal to 1 divided by m. very simple expression. હવે m ની વેલ્યુ કેટલી છે? 1 by 20. એટલે 1 divided by m ની જગ્યાએ હું મૂકી દઉં છું 1 by 20. 1 by 20. ઓકે, હવે 1 divided by 1 by 20 એટલે જે છેદના છેદમાં, એટલે કે ડિનોમિનેટરમાં હોય ત્યાં જાય ન્યુમેરેટર તરીકે, એટલે કે છેદના છેદમાંથી 20 છે ત્યાં જશે અંશમાં. એટલે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ આપેલા યંત્રનો કેટલો થશે? 20. વેરી સિમ્પલ. નાઉ નેક્સ્ટ સ્ટેપ, મેક્સિમમ એફિશિયન્સી maximum is equal to 1 upon n multiplied by VR multiplied by 100%. okay, percentage માં કન્વર્ટ કરવાનું. હવે 1 divided by n એટલે કેટલું? તો 1 by 20 multiplied by VR, velocity ratio is given 25 multiplied by 100%. clear? now જે 20 છે છેદના છેદમાં, એટલે કે ડિનોમિનેટરમાંથી ન્યુમેરેટરમાં જાય, છેદના છેદમાંથી અંશમાં જાય,
એટલે 20 ઉપર મલ્ટીપ્લાય થાય 20 into 1 20 ડિવાઇડેડ બાય છેદમાં 25 into 1 એટલે 25 અને મલ્ટીપ્લાય બાય 100%. બરાબર. એલસીમાં આ સોલ્વ કરશો તો તમારી એફિશિયન્સી છે એ આવશે 80%. એફિશિયન્સી મેક્સિમમ એફિશિયન્સી આપેલા એનાથી કેટલી થશે 80%. ઓકે. સો વેરી સિમ્પલ એક્ઝામ્પલ ઓફ લો ઓફ મશીન. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઇન એ સિમ્પલ મશીન, એક સાદા યંત્રમાં 8 ન્યૂટન પ્રયત્ન બળથી 8 ન્યૂટન effort is required to lift weight of 300 newton. Okay. So first case, P is equal to 8 newton, 8 newton effort is required to lift weight of 300 newton. And the second thing is given, 12 newton effort is required. P is equal to 12 newton. 12 ન્યૂટન નો પ્રયત્ન બળ જરૂરી છે 700 ન્યૂટન વજન ઉચકવા માટે, એટલે કે 700 ન્યૂટન વેઇટ લિફ્ટ કરવા માટે. હવે આ પરથી યંત્રનો નિયમ P Mw C, યંત્રનો નિયમ P Mw C માં આ P અને W ની વેલ્યુ મૂકીએ તો 8 M as it is અને W 300 એટલે 300 into M થશે પ્લસ C. અહીંયા પણ યંત્રનો નિયમ P Mw C, P ની વેલ્યુ 12, Mw તેમાં W ની વેલ્યુ 700 અને M as it is પ્લસ C. સો આ બે ડિફરન્ટ ઇક્વેશન તમને મળશે, બે જે કેસ જુદા જુદા આપેલા છે એની મદદથી. બરાબર. હવે આ બે ઇક્વેશન મળી ગયા બાદ, ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 મળી ગયા બાદ, જે મોટી વેલ્યુ જ્યાં હોય બિગર વેલ્યુ એમાંથી સ્મોલર વેલ્યુ વાળું ઇક્વેશન બાદ કરો એટલે ઇક્વેશન 2 minus equation 1, equation 2 minus 1. So એવું કરીએ એટલે 1200 is equal to 700 M plus C અને એમાંથી 8 is equal to 300 M plus C સબસ્ટ્રેક્ટ કરો. હવે 12 કરો તો 12 minus 8, 12 minus 8, 700 M minus 300 M અને C minus C. ઓકે. 12 minus 8 એટલે 4 થશે, 700 minus 300 એટલે 400 અને M સાથે હતું એ as it is, C minus C cancel, C minus C cancel. So 4 is equal to 400 M. So M is equal to થશે 4 divided by 400 એટલે M ની વેલ્યુ તમને મળશે 0.01. M ની વેલ્યુ કેટલી મળશે 0.01. હવે આ M ની વેલ્યુ કોઈ એક ઇક્વેશનમાં અહીંયા મૂકી દઈએ. બરાબર. આ M ની જે વેલ્યુ મળે છે કોઈ એક ઇક્વેશનમાં અહીંયા જ મૂકીએ. So 12 is equal to 700 into 0.01 plus C. Okay, plus C. હવે 12 is equal to 700 ગુણ્યા 0.01 એટલે 7 plus C. 7 ને આ બાજુ લઈએ તો 12 minus 7 એટલે 5 થાય. એટલે C ની વેલ્યુ પણ મળી ગઈ, C is equal to 5. હવે M અને C ની વેલ્યુ મળી ગઈ. યંત્રનો નિયમ P is equal to Mw plus C માં M અને C ની વેલ્યુ મૂકી દઈએ એટલે યંત્રનો નિયમ મળી જાય. P is equal to 0.01 W plus C ની વેલ્યુ કેટલી 5. સો આ થઈ ગયો આપણા યંત્રનો નિયમ. બરાબર. પહેલો ક્વેશ્ચન જે આપણને પૂછેલો હતો ફાઇન્ડ લો ઓફ મશીન, પહેલો પ્રોબ્લેમ શું પૂછેલો છે ફાઇન્ડ લો ઓફ મશીન. તો આ થઈ ગયો લો ઓફ મશીન, લો ઓફ મશીન માંગેલું હતું જે. ઓકે. હવે આગળ શું કીધું છે find law of machine and effort required to lift weight of 2 kilonewton. Effort required to lift weight of 2 kilonewton. આ એક્ઝામ્પલ મેં ખાસ શા માટે લીધો છે એ હવે તમને કહું કે અહીંયા જુઓ તમામ ફોર્સિસ જે છે, તમામ એફર્ટ, વેઇટ બધું ન્યૂટનમાં આપેલું છે, પણ લાસ્ટમાં અહીંયા જે આ વેઇટ આપેલું છે એ કિલોન્યૂટનમાં આપેલું છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે વેઇટ લિફ્ટ કરવાનો છે હવે. બરાબર. એફર્ટ P મેળવવાનું છે અને કેટલા માટે તો કે 2 કિલોન્યૂટન વજન ઉચકવા માટે. પણ અહીંયા તમામ ફોર્સિસ આપણે જે લો ઓફ મશીન મેળવેલો હતો ત્યારે એ કેમાં હતા ન્યૂટનમાં. તો અહીંયા પણ આપણે આ કેમાં કન્વર્ટ કરવું જરૂર છે ન્યૂટનમાં. તો 2 કિલોન્યૂટન એટલે 2000 ન્યૂટન થાય. 1000 વડે ગુણવું પડે. કિલોન્યૂટનના ન્યૂટન કેટલા 1000, તો 2 કિલોન્યૂટન એટલે 2000 ન્યૂટન. હવે આ વેલ્યુ કન્વર્ટ કર્યા બાદ આ વેલ્યુ તમારે યંત્રના નિયમમાં મૂકવાની. યંત્રનો નિયમ હતો P is equal to 0.01 W plus C. ઓકે. તો યંત્રના નિયમમાં W ની વેલ્યુ મૂકી દઈએ 0.01 into W 2000 અને પ્લસ C ની વેલ્યુ મેળવેલી આપણે
બરાબર. તો 0.01 into 2000 એટલે એ વેલ્યુ થશે 20. So P is equal to 20 plus 5. So P is equal to 20 plus 5 25. અને એ કયા એકમમાં આવશે તો કે તમામ ન્યૂટનમાં કન્વર્ટ કરેલા એટલે એફર્ટ પણ કેમાં આવશે ન્યૂટનમાં. સો 2 કિલો ન્યૂટન એટલે કે 2000 ન્યૂટન 2 કિલો ન્યૂટનનું વજન ઉંચકવું હોય તો 25 ન્યૂટનનું બળ લગાડવું પડે. એટલે આપણું યંત્ર છે આના ઉપરથી આપણે એવું જોઈ શકીએ કે આપણા યંત્રથી 8 ન્યૂટન પ્રયત્ન બળથી 300 ન્યૂટન વજન ઉંચકાય, 12 ન્યૂટન પ્રયત્ન બળથી 700 ન્યૂટન વજન ઉંચકાય. તો 2 કિલો ન્યૂટન એટલે કે 2000 ન્યૂટન વજન ઉંચકવું હોય તો એના માટે 25 ન્યૂટન જેટલું પ્રયત્ન બળ કરવું પડે.